તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમવાર જીપીએસ પદ્ધતિથી વૃક્ષોની હવે ગણતરી કરશે। એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના તમામ 48 વોર્ડમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે। આ પદ્ધતિ હેઠળ હાથ ધરવામાં આવનારી ગણતરીમાં વૃક્ષોની ઉંમર, તેમાં જોવા મળતા રોગ સહિતની માહિતી મેળવવામાં આવશે। સાથે વર્ષ 2011માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વૃક્ષોની મેન્યુઅલી ગણતરી કરી હતી અને એ સમયે અમદાવાદમાં કુલ 6.18 લાખ વૃક્ષો હતા, એટલે કે ગ્રીન કવર એરિયા 4.66% હોવાનું જાહેર કરાયું હતું। હવે 13 વર્ષ બાદ એએમસી શહેરમાં હયાત વૃક્ષોની ગણતરી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને ગ્લોબલ ઇન્ફોર્મેશન પદ્ધતિથી કરશે। હાલની પરિસ્થિતિમાં શહેરમાં 10થી 12% ગ્રીન કવર એરિયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે। 15 એપ્રિલે પ્રીબિડ મીટિંગ થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આના વર્ષ 2024-25ના અમારા બજેટમાં જે છે ટ્રી સેન્સસનો પણ એક અગત્યનો પોઈન્ટ લીધેલો છે। આમાં દર વખતે આપણે માનતા હોઈએ છીએ કે આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે અત્યારે ટ્રી કવર સિટીનો કેટલો છે, કેટલા ટકા વધ્યો છે, કેટલો વધારો થયો છે। એ જ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આખા સિટીમાં વર્લ્ડ વાઇઝ, ઝોન વાઇઝ કઈ સ્પીસીઝ છે, કેટલા હેરિટેજ ટ્રી છે, કયા કયા સ્પીસીઝના બધા ટ્રી છે, આની કેટલી હાઇટ છે, બધું છે, એ બધી આખી આ જે છે આખી આના લઈને આખી બધી માહિતીને ધ્યાનમાં રાખીને જે છે ટ્રી સેન્સસનો જે આ વખતે કામગીરી કરવામાં આવશે। બધું સાયન્ટિફિક થશે ડેટાના સાથે અને જીઆઈએસ, જીપીએસના સાથે જે છે જીઓ ટેગિંગ, દરેક ટ્રીની જીઓ ટેગિંગ કરવામાં આવશે અને આમાં મોબાઈલ એપ્લિકેશનની વપરાશ સાથે સાથે ડેશબોર્ડ ઉપર જે છે આખો ડેટા લેવામાં આવશે, જેનાથી લાઈવ જેવી રીતે આની ટ્રી સેન્સસ થશે એવી રીતે જે છે આનો ડેટા અમને બેકએન્ડ ઉપર મળશે।